જામનગરમાં માલધારીઓએ મોટી સંખ્યામાં આવીને શહેર ભાજપ કાર્યાલયે રજૂઆત કરી હતી તેમજ ઘાસચારાની જપ્તી મુદ્દે વિરોધ કર્યો હતો। મોટી સંખ્યામાં માલધારીઓએ ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરી શાંતિપૂર્ણ રીતે શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી। તંત્ર દ્વારા ઘાસચારો ઉતારવા મુદ્દે સહકાર આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। ભાજપ પ્રમુખ બીના કોઠારીએ આ મુદ્દે ઉકેલ માટે માલધારીઓને ખાતરી આપી છે। મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસ ટીમ પણ દોડી આવી હતી। મારું નામ પ્રતાપભાઈ ગઢવી છે। અમે માલધારી છીએ અને ઘાસચારો પણ અમારી રીતે ઉતારીને અમે વેચીએ છીએ। હવે અમારો પ્રશ્ન એ છે કે અમારે ઘરે ઘાસચારો પહોંચે અને અમારી ભેંસોને મળી રહે એ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। સાહેબે થોડા દિવસ પહેલાં અમને એમ કીધું કે અહીંયા ઘાસચારો વેચવાનો નહીં અને માલને કંઈ ઘાસ નાખવાનો નહીં, તો માલને ઘાસ વગર તો ચાલે નહીં, જીવન જરૂરિયાત વસ્તુ છે। એટલા માટે અમે આ રજૂઆત લઈને અહીંયા આવ્યા હતા અને અહીંયા જે અમે આવ્યા તો સત્તા પક્ષ તરફથી અમને સારો આશ્વાસન મળ્યું છે અને સાહેબ અમારી વાત સમજશે અને અમારી જગ્યા ઉપર અમને ઘાસચારો વેચવા દઈએ અને ભેંસો સુધી માલધારી સુધી પહોંચવા દઈએ એવી અમારી અપીલ છે। જી બિલકુલ, રખડતા ઢોરના હિસાબે જે કાર્યવાહી થાય છે એ માટે અમે સહેમત છીએ અને થવી જ જોઈએ કે કોઈને નુકસાન ના કરે, તો ગાયોને જે રખડે છે એને સરકાર પકડે એના માટે અમે પણ સહેમત છીએ અને અમે મદદ પણ કરશું। એમાં ભેંસો નથી, ભેંસ ક્યાંય ઘર બહાર નીકળતી નથી, સૌના ફળિયામાં જ રહીએ છીએ, માલધારી એને ક્યાંય બહાર નીકળવા દેતા નથી, તો ભેંસો માટે ઘાસચારો પહોંચે એની વ્યવસ્થા કરવા માટે અમારી અપીલ છે। આજરોજ ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલયે ખૂબ મોટા પ્રમાણમાં માલધારી સમાજ પોતાના પ્રશ્નો લઈને આવ્યા હતા। સરકારની નવી જે કેટલ પોલિસી છે અને એ અંતર્ગત આમને પોતાના પશુધન માટે અને માલધારી સમાજની પોતાની એવી માંગણી હતી કે અમને કોઈ આમાંથી એવો વચલો રસ્તો કાઢી દે એટલે સરકારની પોલિસી પણ જળવાય અને પશુધનને પણ એનો ઘાસચારો પૂરેપૂરી રીતે મળી રહે અને માલધાર સમાજ પણ પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે। એટલે આ રજૂઆતના અનુસંધાને મેં એમને આ જે છે પોલિસી અને પશુધન વચ્ચે એક સુખદ રસ્તો નીકળે અને આ જે એમની માંગણી છે એ પૂરી રીતે સંતોષાય એવું મેં એમને વચન આપ્યું।